નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પોઈન્ટ વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશે વાત કરીએ। અગાઉ આપણે મિત્રો વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશે વાત કરેલી છે। તો અહીં આપણે જોઈએ કે અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ, અહીં રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંનું આપેલું બિંદુ કયું મિત્રો? P બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય કે જેને તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V કહે છે। એટલે કે મિત્રો એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય જેને વિદ્યુત સ્થિતિમાન V કહે છે, પરંતુ મિત્રો જો Q વિદ્યુત ભાર હોય, એકમ ધન વિદ્યુત ભાર નહીં પરંતુ Q વિદ્યુત ભાર હોય, એને જો અનંત અંતરેથી P બિંદુએ લાવવો છે તો મિત્રો આ પ્લસ Q વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ જે કરવું પડતું કાર્ય છે, જે તમે વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ જે કાર્ય કરો છો એ કયા સ્વરૂપે સંગ્રહાય છે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાય છે। તો મિત્રો એ વખત આપણે W બરાબર શું લખીશું? સંગ્રહાતી સ્થિતિ ઊર્જા U। સો U બરાબર W બરાબર U બરાબર QV। અહીં ધારો કે P બિંદુએ લાવો છો તો P બિંદુએ સ્થિતિમાન Vp હોય તો QVP આવું આપણે તારવેલું છે। તો ખાસ યાદ રાખજો મિત્રો। હવે આગળ જોઈએ આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા। મિત્રો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા, જ્યારે હું સ્થિતિ ઊર્જાની વાત કરું છું તો સ્થિતિ ઊર્જાનો અભ્યાસ આપણે અગાઉ પણ કરેલો છે ધોરણ 11 માં, જેમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા U mgh તમે આમ નીચેથી ઉપર લઈ જતા હતા તો મિત્રો ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ શું કરતા હતા? આ રીતે કાર્ય કરતા હતા, અને ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ જે આ કાર્ય કરતા હતા કે જે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હતું। ઓકે, અને મિત્રો આપણે એ વખત અભ્યાસ કરેલો છે ગુરુત્વીય સ્થિતિમાન, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, પરંતુ અહીં આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો અભ્યાસ કરવાનો છે। તો ચલો મિત્રો આગળ જોઈએ। હવે ધારો કે એક કામ કરીએ, બે વિદ્યુત ભારો લઈએ Q1 અને Q2। તો અહીં હું લઉં છું XY સમતલમાં અહીં X અને Y ઉગમ બિંદુઓને અનુલક્ષીને ધારો કે R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બે બિંદુઓ છે। ધારો કે અહીં A અને અહીં B। મિત્રો અહીં ધારો કે મારે વિદ્યુત ભાર લાવવા છે, Q1 Q2 વિદ્યુત ભાર અહીં પડેલા છે પણ કેવા અંતરે? ઇન્ફિનિટી અંતરે રહેલા છે। તો અનંત અંતરે રહેલા આ બે વિદ્યુત ભારો Q1 અને Q2 જે છે ને એમને મિત્રો મારે અહીં લાવવા છે, R1 અને R2 અંતરે રહેલા A અને B બિંદુએ લાવવા છે। તો આ માટે શું કરવું પડશે મિત્રો? તો ચલો જોઈએ। તો મિત્રો Q1 ને ફર્સ્ટ આપણે લખીએ, Q1 ને અનંત અંતરેથી R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય યસ ને મિત્રો, એમનેમ તો નહીં આવે ને। અહીં મારે Q1 ને અહીં લાવવો છે તો અહીં તો કઈ છે નહીં, હાલ કઈ જ કોઈ ક્ષેત્ર એક્સ્ટ્રા કોઈ ક્ષેત્ર નથી મિત્રો, અને Q1 ને મારે અહીંયા લાવવો છે તો મને કહેશો કરવું પડતું કાર્ય W1 કેટલું મળશે? તો અહીં મિત્રો હાલ કોઈ ક્ષેત્ર કે કશું હાજર છે નથી, તો મિત્રો અહીં Q1 ને તમે સહેજ સાધારણ ધક્કો મારશો તો અહીં સીધું અહીંયા મિત્રો એ બિંદુએ આવી જશે। યસ, તમારે કોઈ કાર્ય કરવું પડતું નથી, સામાન્ય તમે આમ ઈશારો કરો તરત જ Q1 મિત્રો અહીંથી અહીં સુધી આવી જશે। અહીંયા ખાલી સાધારણ તમારે કરો એટલે રોકાઈ જાય। યસ, એટલે કે અહીં તમારે Q1 ને લાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી। તો W1 0। હવે મિત્રો અહીં કરવું પડતું વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તેવું કોઈ ક્ષેત્ર હાજર જ નથી, તો હું લખું છું અહીં Q1 ને લાવતા વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તેવું કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર નથી। યસ, એ જ રીતે મિત્રો ચલો Q1 ને હવે લાવી દીધા। ઓકે, તો કરવું પડતું કાર્ય કેવું મળ્યું? 0 મળ્યું। તો અહીંયા આપણે Q1 ને હાજર કરી દીધા। હવે મિત્રો એક કામ કરો, B બિંદુએ
અહીં Q1 ને તો આપણે લાવી દીધા. હવે B બિંદુએ મારે Q2 ને લાવવા છે. તો Q2 ને લાવવા શું કરવું પડશે? ચલો Q2 ને લાવવા છે. પરંતુ મિત્રો અહીં Q1 હાજર થઈ ગયા છે. Q1 ની હાજરી થઈ ગઈ. હવે અહીંયા Q1 હાજર થઈ ગયા. એનો મતલબ શું? Q1 પોતાની આજુબાજુ શું હશે મિત્રો? Q1 ની આજુબાજુ શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. યસ ઓર નો? તો હવે મિત્રો જ્યારે તમે Q1 ને લાયા ત્યારે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર કે કશું હતું નહીં. પરંતુ હવે જ્યારે તમે Q2 ને લાવશો ત્યારે અહીં Q1 નું વિદ્યુત ક્ષેત્ર હશે. જેનો તમારે શું કરવો પડશે? Q2 ને લાવશો તો Q1 ના વિદ્યુત ક્ષેત્રનો શું કરવો પડશે? સામનો કરવો પડશે. યસ ઓર નો? એટલે કે મિત્રો આના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે છે. તો અહીં મિત્રો એક કામ કરીએ. Q1 ને લીધે B બિંદુ આગળ આપણે સ્થિતિમાન લખી દઈએ. તો સેકન્ડ નંબર. હવે આપણે Q2 ને લાવવા છે. તો મને કહેશું Q2 ને આપણે લાવીએ, પણ પહેલા મને કહેશું Q1 ના લીધે અહીંયા B આગળનું સ્થિતિમાન બંને વચ્ચેનું અંતર R12. યસ ઓર નો? આ બંને વચ્ચેનું અંતર R12. તો Q1 ને લીધે B આગળનું સ્થિતિમાન. મિત્રો Q1 ને લીધે B આગળનું સ્થિતિમાન કેટલું? VB. કોના લીધે? Q1 ના લીધે. તો VB સૂત્ર જાણો છો મિત્રો? V KQ R. તો અહીં લખી શકાય મિત્રો K કોના લીધે સ્થિતિમાન મળે છે મિત્રો? Q1 ના લીધે. તો KQ1 upon A અને B વચ્ચેનું અંતર R12. તો KQ1 upon R12. હવે મિત્રો આપણે કોને લાવવું છે? Q2 ને. તો અહીં લખાય Q2 ને B બિંદુએ લાવતા કરવું પડતું કાર્ય કોને લાવવું છે મિત્રો? અહીં આપણે Q2 ને લાવવું છે ને. ત્યારે મિત્રો Q1 નું જે સ્થિતિમાન છે, Q1 નું ક્ષેત્ર છે, એના વિરુદ્ધ તમારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે એના ક્ષેત્ર વિરુદ્ધ. તો અહીંયા લખાય મિત્રો, કૌંસમાં લખું છું આપણા સૂત્ર મુજબ, એકમ Q વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય. એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય એટલે કે તે બિંદુએ શું કહેવાય મિત્રો? વિદ્યુત સ્થિતિમાન. અહીં મિત્રો કોને લાવવા છે? આપણે Q2 ને લાવવા છે. તો Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવતા કરવું પડતું કાર્ય. અહીંયા કઈ છે? W2 છે. ઓકે, તો કરવું પડતું કાર્ય W2 એટલે કે તે બિંદુએ સ્થિતિમાન. તે બિંદુ એટલે કયું? B બિંદુ. તો અહીં લખાય VB બરાબર W2/Q2. સો અહીં લખી શકાય મિત્રો કાર્ય W2 બરાબર Q2 ને આ બાજુ લઈ જાઓ તો Q2 VB. યસ, ઓકે. હવે મિત્રો અહીં લખી શકીએ આપણે Q2 VB. સો Q2 તો એમના એમ, VB બરાબર તો છે આપણા જોડે KQ1 upon R12. તો અહીં લખી દો Q2 into KQ1 upon R12 is equal to KQ1 Q2 upon R12. કોના બરાબર મિત્રો? W2 બરાબર મળ્યા. તો અહીં મિત્રો આપણે B બિંદુ પર Q2 ને હાજર કરી દીધા. ઓકે, તો Q2 આવી ગયા. હવે હું અહીંયા Q2 કાઢી દઉં છું. યસ. તો આપણે બંને વિદ્યુત ભારો A અને B બિંદુ પર પ્રસ્થાપિત કરવાના હતા તો આપણે કરી દીધા. પરંતુ Q1 ને મિત્રો જ્યારે લાવતા હતા ને ત્યારે અહીંયા કોઈ કશું જ હતું નહીં, કોઈ ક્ષેત્ર હતું નહીં કોઈના લીધે. એટલે આપણે તે કાર્ય કરવું પડ્યું નહીં. એટલે આપણે કાર્ય કેટલું લખીશું? શૂન્ય. પરંતુ જ્યારે તમે Q2 ને લાવો છે ને અહીંયાથી, તો અહીં Q1 ઓલરેડી હાજર છે, જેના લીધે Q1 નું વિદ્યુત ક્ષેત્રનો મિત્રો શું કરવો પડશે? Q2 ને લાવતા સામનો કરવો પડશે. તો આપણે શું કર્યું? Q1 ને લીધે B બિંદુ આગળના મળતું સ્થિતિમાન અને આપણી વ્યાખ્યા મુજબ Q2 વિદ્યુત ભાર પર એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય એટલે કે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે કે W2 બરાબર Q2 VB. તો અહીં W2 બરાબર KQ2 upon R12. તેથી લખી શકાય. તેથી અહીં બંને વિદ્યુત ભારોને પ્રસ્થાપિત કરવું પડતું કુલ કાર્ય W બરાબર W1 plus W2. મિત્રો W1 તો કેટલા? 0. W1 0 અને W2 કેટલા? KQ1 Q2 upon R12. સો મિત્રો લખી શકાય KQ1 Q2 upon R12 કરવું પડતું કાર્ય એટલે કે સંગ્રહાતી સ્થિતિ ઊર્જા. મિત્રો યાદ રાખો ખાસ,
તમે જ્યારે અનંત અંતરેથી વિદ્યુતભારને લાવો છો આમ એટલે અહીં જ્યારે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ b ને કાર્ય કરો છો મિત્રો, એના વિરુદ્ધ કાર્ય કરો ત્યારે જે કાર્ય કરો છો ને કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા U બરાબર K2/R12. સ્થિતિ ઊર્જા હંમેશા તંત્રની હોય, એકલ વિદ્યુત ભાર હોય નહીં મિત્રો. હંમેશા કોની ગણવી પડે? તંત્રની ગણવી પડે. ઓકે, સારું. ચલો મિત્રો બીજો પ્રશ્ન જોઈએ આપણે. ક્વેશ્ચન 2. જેમ મિત્રો આપણે અહીં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા જોઈ ને, એમ હવે આપણે એક કામ કરીએ. ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા જોઈએ. તો ત્રણ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા. તો મિત્રો ત્રણ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા કઈ રીતે? તો આ જ રીતે, કોઈ જ વધારાની બીજી માથાકૂટ નથી, ધ્યાન રાખશો તમે. તો અહીં ધારો કે ત્રણ વિદ્યુત ભાર છે x y z mx પદ્ધતિમાં, ત્રિપરિમાણમાં. ઓકે, અહીં ઉગમ બિંદુઓને અનુલક્ષીને અહીં આપણે દર્શાવી શકીએ ઓકે, ઓને અનુલક્ષીને Q1, Q2 અને Q3 જેમના સ્થાન સદિશો અનુક્રમે R1, R2 અને R3 છે. આ વિદ્યુત ભારો મિત્રો શરૂઆતમાં કેવા અંતરે પડ્યા છે? અનંત અંતરે પડ્યા છે. અને અનંત અંતરેથી મિત્રો આપણે અહીં એમને અનુક્રમે A, B અને C બિંદુએ લાવવા છે. તો ચલો જોઈએ. તો અહીં એક કામ કરીએ મિત્રો. અહીં પહેલા તો ધારો કે ઉગમ બિંદુને અનુલક્ષીને R1 સ્થાન ધરાવતું બિંદુ મિત્રો લઈ લો અહીં A. એ જ રીતે ધારો કે R2 સ્થાન ધરાવતું બિંદુ અહીં લઈ લઉં B અને R3 સ્થાન ધરાવતું બિંદુ અહીં લઈ લઉં C. તો મિત્રો સ્થિતિ ઊર્જા હંમેશા તંત્રની હોય છે. તો આ ત્રણની હું આ રીતે બતાવી દઉં, આ રીતે જોડી દઉં છું, ધ્યાન રાખશો. ઓકે, યસ, આ રીતે જોડી શકાય A B C ને. ઓકે મિત્રો, A નો સ્થાન સદિશ R1, B નો સ્થાન સદિશ R2, C નો સ્થાન સદિશ R3. ઓકે, A અને B વચ્ચેનું અંતર એટલે કે R1 અને R2 વચ્ચેનું અંતર કેટલું? R12. ઓકે, B અને C વચ્ચેનું અંતર એટલે કે 2 અને 3, Q2 અને Q3 વચ્ચેનું R23. અને A અને C વચ્ચેનું અંતર એટલે કે 1 અને C ઉપર Q3 લાવીશું આપણે એટલે 1 અને 3 વચ્ચેનું અંતર R13. ક્લિયર મિત્રો? ઓકે, તો આ રીતે દર્શાવી દો પહેલા. ઓકે, હવે ધારો કે અહીં ત્રણ વિદ્યુત ભારો છે Q1, Q2 અને Q3. મિત્રો આ ત્રણ વિદ્યુત ભાર એકબીજાથી અલગ છે. અહીંયા પણ એકબીજાથી કેવા છે? દૂર છે, ઘણા બધા દૂર છે. એટલે એમના વડે એકબીજા પર કોઈ વિદ્યુત ક્ષેત્ર કે કશું લાગતું નથી. તો આ બધા અહીં ઇન્ફિનિટી અંતરે પડેલા છે. ચલો મિત્રો, ઇન્ફિનિટી અંતરે પડેલા છે. તો મેં પહેલાથી અહીંયા આખો ગ્રાફ તૈયાર કરી દીધો કે આપણે હવે લાઈને શું રે ફક્ત મૂકવાના છે. યસ, ચલો Q1 ને ઉઠાવો. Q1 ને ઉઠાવો અહીંયાથી. તો Q1 ને અનંત અંતરેથી આપેલા A બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે જ્યારે Q1 ને અહીં લાવો છો તો મિત્રો અહીંયા કોઈ વિદ્યુત ભાર કે કંઈ હાજર છે? મને કહેશો. અહીંયા કંઈ પણ ક્ષેત્ર, બાહ્ય ક્ષેત્ર હાજર છે? નથી. તો અહીંયા મિત્રો કોઈ ક્ષેત્ર હાજર નથી. તો Q1 તો અહીં સાધારણ તમે આમ કરશો તો તરત અહીં હાજર આવી જશે. એટલે કે Q1 ને અહીં લાવવા માટે તમારે કોઈ કાર્ય કરવું પડતું નથી. એનો મતલબ કે મિત્રો Q1 અહીંયા તમે રાખો છો ત્યારે કરવું પડતું કાર્ય કેવું થશે? શૂન્ય. જે આપણે અહીંયા જોયું હતું એના જ વસ્તુ થશે મિત્રો Q1 ને લાવવા. તો અહીં પહેલું લખાય Q1 ને અનંત અંતરેથી A આગળ લાવવા કરવું પડતું કાર્ય. મિત્રો આગળ લખી દેના એ છે વસ્તુ W1 બરાબર 0. સારું, ચાલો હવે આગળ વાત કરીએ આપણે. હવે 2 નંબર. હવે કયા વિદ્યુત ભારને લાવવો છે આપણે? અહીંયા Q1 ને તો લાવ્યા. હવે કોને લાવવા છે? Q2 ને લાવવા છે. ચલો Q1 આવી ગયા. હવે મારે Q2 ને લાવવા છે. પણ જ્યારે હું અહીંયા Q2 ને લાવીશ મિત્રો તો અહીં Q1 ઓલરેડી હાજર છે. એટલે કે Q1 ના વિદ્યુત ક્ષેત્રનું શું કરવું પડશે? મારે
સામનો કરવો પડશે. યસ, તો અહીં મને હું લખી શકું છું મિત્રો Q1 ના લીધે B આગળનું સ્થિતિમાન આપણે પહેલા શોધી દઈએ. આમાં જે કર્યું હતું એ જ Q1 ને લીધે B આગળનું સ્થિતિમાન, Q1 ને લીધે B આગળનું સ્થિતિમાન મને કહેશો મિત્રો કોને? Q1 ને લીધે B આગળનું સ્થિતિમાન. તો અહીં લખાય VB બરાબર KQ1 upon કેટલા અંતર આ બંને વચ્ચેનું મિત્રો? R12. તો KQ1 upon R12. ચલો VB મળી ગયા. હવે Q2 ને B બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. Q2 ને કયા બિંદુ? B બિંદુએ લાવવા છે અનંત અંતરેથી અહીં. તો Q2 ને B બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય અહીં લખી શકાય મિત્રો જો આ રીતે. Q2 ને લાવવો છે, Q2 ને લાવવા કરવું પડતું કાર્ય મિત્રો. ધારો કે આને W2 કહેવાના છે, W2. તો Q2 ને અનંત અંતરેથી B બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય એટલે કે મિત્રો તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VB એકમ વિદ્યુતભાર એટલે કે Q2 ને એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો આ રીતે સૂત્ર તો છે જ, આપણે જાણીએ છીએ. યસ, V બરાબર W/Q. તો અહીં લખાય તેથી W2 બરાબર Q2 VB. મિત્રો Q2 VB, પરંતુ VB બરાબર તો KQ1 upon R12 મૂકી દો અહીંયા. તો KQ1 Q2 upon R12. ચલો મિત્રો ઇક્વેશન નંબર 2 કહું. આપણી ઇક્વેશન નંબર W1 કે ગયા આ ઇક્વેશન નંબર 1. હવે Q2 ને તો લાવી દીધા. હવે કોને લાવવા છે મિત્રો? Q3 ને લાવવા છે. Q3 ને કયા બિંદુએ લાવવા છે? C બિંદુએ લાવવા છે. ચલો Q2 મૂકી દીધા. ઓકે, Q3 ને આપણે કયા બિંદુએ લાવવા છે? C બિંદુએ લાવવા છે. તો મને કહેશો મિત્રો અહીં મારે કાર્ય તો શોધવું જ છે, પરંતુ પહેલા તો અહીં હાજર કોણ છે? Q1 અને Q2 પહેલેથી હાજર છે. એનો મતલબ મિત્રો Q1 અને Q2 ના વિદ્યુત ક્ષેત્રનો મિત્રો શું કરવો પડશે? અહીં Q3 ને સામનો કરવો પડશે. એટલે એક કામ કરીએ મિત્રો, C બિંદુએ આપણે અહીં જે આગળ કર્યું એવું જ આગળ અહીંયા શું કર્યું આપણે? Q1 ને લીધે જેમ B આગળનું સ્થિતિમાન મળ્યું આપણને, એમ હવે C આગળનું સ્થિતિમાન કોના લીધે મળશે? Q1 ને લીધે C આગળનું સ્થિતિમાન અને Q2 ને લીધે C આગળનું સ્થિતિમાન એ શોધી દઈએ અને પછી આપણે કાર્ય શોધી દઈએ. તો ચલો હવે અનંત અંતરેથી Q3 અહીંયા લાવવા છે. ચલો પછી લખીશા. તો અહીંયા લખું છું 3 નંબર. ઓકે, હવે લખાય Q1 અને Q2 ના લીધે અહીં ફક્ત મિત્રો જે સ્થિતિમાન મળતું હતું પહેલા Q1 ના લીધે મળતું હતું, પણ હવે તો Q1 Q2 બંને હાજર થઈ ગયા ને, એટલે Q1 અને Q2 ના લીધે C આગળ મળતું સ્થિતિમાન. તો Q1 અને Q2 ના લીધે C આગળનું સ્થિતિમાન. તો બોલો મિત્રો કેટલું થશે? C આગળનું સ્થિતિમાન એટલે VC. તો VC બરાબર મને લખાવો મિત્રો Q1 ને લીધે C આગળનું સ્થિતિમાન કે Q1 upon A અને C વચ્ચેનું અંતર મિત્રો, Q1 અને C વચ્ચેનું અંતર R13. ઓકે, પ્લસ Q2 ના લીધે C આગળનું સ્થિતિમાન. તો લખાવો મને કે Q2 upon R23. ચલો મળી ગયું VC સ્થિતિમાન. હવે મિત્રો આગળ જેમ આપણે અહીંયા લખીએ Q2 ને B બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય, એમ હવે કોને લાવવો છે? આપણે Q3 ને C બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. તો શું લખાય? ચલો આ રીતે બનાવી દો. Q3 વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય એટલે કે તે બિંદુએ સ્થિતિમાન કયું? VC. યસ, તો અહીં લખી શકાય મિત્રો Q3 ને C બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. તો કાર્ય W3 કહું તો W3 કોને લાવવા છે? Q3 ને, અને C બિંદુએ સ્થિતિમાન કેટલું? VC. તો Q3 VC. મિત્રો VC બરાબર તો છે આપણા જોડે, તો અહીં લખાય બરાબર Q3 અને VC બરાબર Q3 VC બરાબર KQ1 upon R13
વત્તા KQ2 upon R23. ચલો Q3 ની અંદર ગુણી દો તો KQ1 Q3 upon R13 plus KQ2 Q3 upon R23. આ શું મળ્યું મિત્રો? C બિંદુએ કાર્ય મળ્યું. ઓકે, હા તો મિત્રો Q3 ને C બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય W3 બરાબર Q3 VC આપણે મેળવીએ અહીંયા KQ1 Q3 upon R13 plus KQ2 Q3 upon R23. આમ આપણે ત્રણે ત્રણ મિત્રો વિદ્યુતભારો Q1 Q2 અને Q3 ને અનંત અંતરેથી મિત્રો A B C પર આપણે પ્રસ્થાપિત કરી દીધા. તો આ માટે કરવું પડતું કુલ કાર્ય ત્રણે ત્રણ વિદ્યુતભારોને ત્યાં પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કુલ કાર્ય W is equal to W1 plus W2 plus W3. W1 કેટલું છે? 0. W2 કેટલું છે? K Q1 Q2 upon R12 વત્તા W3 કેટલા છે? W1 2 લખી દીધા. W3 K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23. મિત્રો આ કરવું પડતું કુલ કાર્ય એટલે કે સંગ્રહાતી સ્થિતિ ઊર્જા. તો અહીં લખાય મિત્રો સંગ્રહાતી સ્થિતિ ઊર્જા U બરાબર K Q1 Q2 upon R12 plus K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23. ક્લિયર? તો અહીં મિત્રો આપણે લખી શકીએ આ રીતે પણ લખવું હોય તો સિગ્મા શું થાય છે? સરવાળો ને ત્રણે ત્રણનો K1 1 2 એટલે કે મિત્રો Qi અને પાછળનો નંબર જે છે Q2 Q3 Q3 આને Qj કહીએ અને 1 1 2 એને Ri આગળનો નંબર છે એને 1 કહીએ I કહીએ અને પાછળ જે નંબર છે એને J કહીએ Rij જે I ધેરી ફ્રોમ 1 to n 1 2 આમ ચાલ્યું આવશે આગળ 1 1 2 ચાલ્યું આવશે. અને મિત્રો તમે પાછળનો નંબર જો અહીં 1 છે તો અહીં 2 છે 2 છે 1 છે તો 3 છે 2 છે તો 3 2 છે તો 3 એનો મતલબ I less than J આપણે આવું લખી શકીએ. તંત્રની સ્થિતિ ઊર્જા U is equal to sigma I that is from 1 I less than J to n KQi QJ upon Rij. ક્લિયર? હંમેશા ફરી એકવાર યાદ રાખો સ્થિતિ ઊર્જા એ તંત્રની હોય છે અને શોર્ટમાં મિત્રો સ્થિતિ ઊર્જાનો દાખલો ગણતી વખતે સૂત્ર આપણે લેવું હોય તો હંમેશા શું થાય? સ્થિતિ ઊર્જાનો સરવાળો કરે છે ને તો તમારે લઈ લેવાનું U is equal to K Q1 Q2 upon R. આ આપણું મેઇન સૂત્ર કે જેનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો આમાં લખી શકાય ધારો કે ચલો આના ઉપરથી આપણે બનાવીએ કે ધારો કે આ રીતે છે અહીં કોઈ Q વિદ્યુતભાર આપણે મૂકેલો છે બરાબર અને અહીં કોઈ Q0 વિદ્યુતભાર જે છે એને અનંત અંતરેથી અહીં વિદ્યુત ક્ષેત્રમાંના કયા બિંદુએ લાવવો છે? આ Q0 ને વિદ્યુત ક્ષેત્રમાંના P બિંદુએ લાવવો છે. તો P બિંદુએ લાવવા માટે તમારે શું કરવું પડશે મિત્રો? આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. યસ ઓર નો? અહીં લાવવા માટે તમારે કાર્ય કરવું પડે Q ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ. તો અહીં લખી શકાય મિત્રો કે Q વિદ્યુતભાર ને એટલે પરીક્ષણ વિદ્યુતભાર Q0 ને અહીં વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય W એટલે કે જેને તે બિંદુએ વિદ્યુત સ્થિતિ ઊર્જા U કહે છે. ઓકે, અહીં લખાય મિત્રો W અને એકમ ધન વિદ્યુતભાર હોય અને એના ઉપર કાર્ય કરવું પડતું હોય તો તેને આપણે શું કહીએ છીએ મિત્રો? સ્થિતિમાન V કહીએ છીએ. તે બિંદુએ સ્થિતિમાન V એટલે Vp. So U બરાબર W બરાબર Q0 Vp. ક્લિયર? તો મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખજો દરેક. U બરાબર QE આના પરથી પણ એવું લખી શકાય ને ધારો કે
u ના નીચે લાવી દો, q2 લાવી દો તો શું વધે કે q1/r બરાબર ધારો કે v1 કહીએ તો u બરાબર q2 v1, શોર્ટમાં u બરાબર qv તે બિંદુનું સ્થિતિમાન. યસ, ઓકે, ખબર હોવી જોઈએ. તો અહીં મિત્રો ખાસ તમારું સૂત્ર યાદ રાખશો, w બરાબર u બરાબર k q1 q2/r. અહીં એક બાબત મિત્રો નોંધવા જેવી છે, કેટલાક મુદ્દા ખાસ તમે યાદ રાખશો, મહત્વની બાબતો, નોંધવા જેવી બાબતો. અહીં સ્થિતિ ઊર્જાનું જ્યારે સૂત્ર વાપરો તો અહીં q1 ધન હોય તો ધન લખો, q2 ધન ઋણ હોય તો ઋણ લખો. એટલે કે કહેવાનો મતલબ કે દરેક વિદ્યુતભાર તેની સંજ્ઞા મુજબ લખવા. ઓકે, દરેક વિદ્યુતભાર q સંજ્ઞા મુજબ લખો. દાખલો ગણતી વખત સંજ્ઞા મુજબ q લેવો. ઓકે, બીજી વસ્તુ મિત્રો એવું કહી શકાય કે u બરાબર k q1 q2/r. જો બંને વિદ્યુતભાર સજાતીય હોય તો સ્થિતિ ઊર્જા કેવી મળે? સજાતીય એટલે q1 એ ધન અને q2 પણ ધન, તો સ્થિતિ ઊર્જા કેવી મળે તમને? ધન મળે. યસ ઓર નો? અને બંને સજાતીય માઈનસ માઈનસ હોય તો પણ શું મળે? ધન મળશે. એટલે કે સજાતીય વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા કેવી? ધન. એ જ રીતે મિત્રો વિજાતીય, એક પ્લસ છે અને બીજો માઈનસ છે, એક પ્લસ ને બીજો માઈનસ, તો સ્થિતિ ઊર્જા કેવી મળે મિત્રો? ઋણ મળે. સ્થિતિ ઊર્જા કેવી મળશે? ઋણ મળશે. તો ખાસ યાદ રાખજો મિત્રો, u ધન હોય, જો સ્થિતિ ઊર્જા ધન હોય તો બે વિદ્યુત ભારોને નજીક લાવવા હોય, બે વિદ્યુત ભારો સમાન હોય, ધન ધન હોય અને આમને તમારે નજીક લાવવા છે, તો શું કરવું પડશે? બંને ધન છે એનો મતલબ એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. તો અપાકર્ષણ બળની વિરુદ્ધ તમારે બાહ્ય બળ વડે શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને આ મિત્રો બળની વિરુદ્ધ, કોઈ પણ ક્ષેત્રની વિરુદ્ધ જ્યારે તમે આ કાર્ય કરો છો એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે અને તંત્ર પર કાર્ય કરવું પડે છે. ઓકે, તો અહીં તંત્ર પર કાર્ય કરવું પડે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ. ઓકે, અને એ જ રીતે મિત્રો u ઋણ હોય, u શું હોય? ઋણ હોય. તો બે વિદ્યુત ભારોને દૂર લઈ જવા માટે મિત્રો, એક પ્લસ છે ને એક માઈનસ છે, એક પ્લસ ને એક માઈનસ, તો મિત્રો એ નજીક આવવા તો આપણે કોઈ કાર્ય નહીં કરવું પડે, કારણ કે બંને એકબીજાને શું કરશે? આકર્ષશે. એટલે કે નજીક આવવા માટે તમારે કોઈ કાર્ય કરવું પડતું નથી, બંને નજીક આપોઆપ આવી જશે. અને કરવું પડતું કાર્ય કેવું થાય? નજીક આવે તો શૂન્ય થાય. પરંતુ જો આ બે વિદ્યુત ભારોને તમારે દૂર લઈ જવા હોય, દૂર, તો આ બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે, તે આકર્ષણ બળની વિરુદ્ધ તમારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. તો u માં એવું કહેવાય કે જો બંને ધન હોય ને, ધન, તો નજીક લાવવા માટે, કારણ કે એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે અને એના વિરુદ્ધ તમે લાવો છો. તો જો ધન હોય તો નજીક, બંને વિદ્યુત ભારોને નજીક લાવવા તંત્ર પર કાર્ય કરવું પડે. અને એક વિદ્યુતભાર ધન અને ઋણ બને, અને એક વિદ્યુતભાર ધન અને ઋણ હોય તો બંને વિદ્યુત ભારોને દૂર લઈ જવા કાર્ય કરવું પડે. ક્લિયર? ખાસ યાદ રાખજો મિત્રો. ઓકે, હવે મિત્રો એવું કહી શકાય કે શોર્ટમાં આ થિયરી તમને ખબર હોવી જોઈએ. શું કર્યું આપણે? કંઈ નહીં, શોર્ટમાં તમને યાદ કરાવી દઉં. જો એક કામ કરીએ, અહીંયા હું તમને સમજાવી દઉં કે જેથી તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય. શું કર્યું? સૌપ્રથમ મિત્રો શું કર્યું આપણે? અહીંયા કોઈ વિદ્યુતભાર નતા, બરાબર છે? ચલો, અહીંયા કોઈ વિદ્યુતભાર નતા. ઓકે, આ એ બિંદુ છે તે મારે કયો વિદ્યુતભાર લાવવો હતો? q1 વિદ્યુતભાર લાવવો હતો. તો q1 વિદ્યુતભાર મારે લાવવો હોય અહીં, તો કરવું પડતું કાર્ય કેવું મળ્યું મને? શૂન્ય. કારણ કે અહીં કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર નહોતું, એટલે q1 ને આપણે અનંત અંતરેથી લાવીને મૂકી દીધા, બરાબર છે? ઓકે, સારું. હવે અહીંયા બી બિંદુએ મારે કયો વિદ્યુતભાર લાવવો છે? q2 લાવવો છે. પણ q2 લાવવો હોય તો અહીંયા q1 ના લીધે મિત્રો અહીંયા સ્થિતિમાન લેવું પડશે ને આપણે. તો q1 ના લીધે b આગળ મળતું સ્થિતિમાન, તો આપણે લખી શકીએ મિત્રો q1 ના લીધે b આગળ મળતું સ્થિતિમાન vb બરાબર કોના લીધે? q1 ના લીધે ને, તો કે q1 અપન બંને વચ્ચેનું અંતર r12. અને મિત્રો આ સ્થિતિમાન અહીં છે અને એની અસર હેઠળ તમારે q2 ને લાવવાનો છે. તો તમારે અહીં લખાય કે q2 વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય, ધારો કે W2 કહું. ઓકે, એટલે કે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે કે VB,
તો W2 બરાબર Q2VB, આના પરથી મિત્રો W બરાબર QV ઉપરથી, તો W2 બરાબર Q2VB. યસ ઓર નો? ક્લિયર મિત્રો? તો અહીં લખાય VB એટલે કે Q1 upon R12, તો કે Q1 અને ઇન્ટુ Q2 upon R12 મળી ગયા. હવે ત્રીજું, C બિંદુએ મિત્રો Q3 લાવવો છે. Q3 લાવવો હોય તો અહીંયા ઓલરેડી Q1 ને Q2 હાજર છે, તો Q1 વડે C બિંદુએ સ્થિતિમાન મળશે અને Q2 બિંદુએ મળશે. તો અહીં લખાય એક કામ કરીએ, VC C બિંદુએ મળતું સ્થિતિમાન કોના વડે? Q1 વડે કેટલું મળે? કે Q1 upon બંને વચ્ચેનું અંતર, A અને C વચ્ચેનું અંતર કેટલું? 1 અને 3 લખો, R3, તો R13 વત્તા K Q2 ને લીધે મિત્રો મળતું સ્થિતિમાન કે Q2 upon R23, કે Q2 upon R23. યસ, તો સ્થિતિમાન તો મળી ગયું. હવે તમે અહીં Q3 ને લાવો છો, યસ ઓર નો? તો કેટલું કાર્ય કરવું પડે? તો આ રીતે Q3 પર કરવું પડતું કાર્ય W3 અને તે બિંદુએ સ્થિતિમાન કેટલું? VC. તો W3 બરાબર Q3VC. તો અહીં લખાય W3 બરાબર Q3VC. મિત્રો Q3 નો ગુણાકાર કરી દો VC ની કિંમત મૂકીને, તો કે Q1 Q3 upon R13 વત્તા કે Q2 Q3, કે Q2 Q3 upon R23. ક્લિયર? આવડે? અને પછી ત્રણે ત્રણ કાર્યનો સરવાળો કરો અને કરવું પડતું કાર્ય બરાબર સંગ્રહાતી સ્થિતિ છે. ઓકે, સારું. હવે મિત્રો આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ. અહીં આપણે હાલ જે વાત કરી એ બાહ્ય ક્ષેત્રની શું હતી? ગેરહાજરી હતી. યસ, હવે મારે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આ વિદ્યુત ભારોને લાવવા છે, તો શું કરીશું? તો ચલો જોઈએ. ચલો, નવો પ્રશ્ન. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા. તો ચલો મિત્રો લઈ લઈએ આપણે x y ઉગમ બિંદુ O ને અનુલક્ષીને R1 સ્થાન સદિશ ધરાવતું બિંદુ મિત્રો અહીં, અને અહીં R2 સ્થાન સદિશ ધરાવતું બિંદુ, ઓકે, R2 અંતરે. અહીં મિત્રો ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીં હાજર જ છે, કોઈ વિદ્યુત ભાર કે કશું નથી, પણ અહીં આપણે શું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ ગોઠવણી કરવાની છે. તો મિત્રો અહીં R1 અંતરે આપણે કેવું કહી શકીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી અહીં હાજર છે, તો R1 અંતરે મને અહીંયા મળતું સ્થિતિમાન કહેશો મિત્રો? સ્થિતિમાન મળશે V of R1, અને R2 અંતરે મિત્રો સ્થિતિમાન આપણે લખી શકીએ V of R2. યસ ઓર નો? R2 અંતરે V of R2. ઓકે, હવે તમે Q1 અને Q2 ને અહીં લાવો છો, તો અહીં લખી શકાય મિત્રો, નંબર 1, બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. આપણા જો સૂત્ર છે મિત્રો W બરાબર U બરાબર QV. W બરાબર QV. તો મને કહેશો અહીં આ સૂત્ર મુજબ અહીં લખી શકાય. બોલો, અહીં Q1 વિદ્યુત ભારને આપણે લાવ્યા બરાબર અનંત અંતરેથી, તો અહીં કરવું પડતું કાર્ય કેટલું? W1 અહીં મળશે, કારણ કે ઓલરેડી સ્થિતિમાન અહીંયા બાહ્ય ક્ષેત્ર હાજર છે, એટલે કે સ્થિતિમાન V of R1 છે. તો W બરાબર Q પરથી Q1 અને V of R1. યસ, લખી શકાય આ રીતે. એ જ રીતે મિત્રો સેકન્ડ નંબર, Q1 ને લાઈને મૂકી દીધા. ઓકે, સારું. હવે અહીં બાહ્ય સ્થિતિમાન V of R2 તો છે જ હાજર. ઓકે, હાલ આપણે આને ગણશું, આને કોઈ ધ્યાનમાં લેશો, ફક્ત અહીંયા V of R2 હાજર છે અને તમારે કયા વિદ્યુત ભારને અહીં લાવવા છે? Q2 ને લાવવા છે. તો Q2 ને લાવવા હોય તો અહીં સ્થિતિમાન ઓલરેડી હાજર છે, તો અહીંયા લખાય W2 બરાબર Q2 V of R2. ક્લિયર મિત્રો? ચલો, આ બે પોઈન્ટ થઈ ગયા. હજી ત્રીજો પોઈન્ટ ખૂટે છે. શું ખૂટે છે મિત્રો? અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું એટલે V of R1 ને V of R2 તો સ્થિતિમાન હતું જ અહીંયા,
અને આપણે Q1 Q2 ને ગોઠવી દીધા, પરંતુ જ્યારે તમે Q2 ને લાવો છો ને એટલે અહીં Q1 ઓલરેડી હાજર છે. આનું સ્થિતિમાન તો છે પણ Q1 ઓલરેડી અહીં હાજર છે. તો અહીં મિત્રો લખી શકાય Q1 વિદ્યુતભારના ક્ષેત્રની વિરુદ્ધમાં કયા વિદ્યુતભારને Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. મિત્રો કયું કહીએ આપણે અહીં W3 કહીએ. તો અનંત અંતરેથી Q2 ને તમે જ્યારે અહીં લાવો છો ત્યારે Q1 મિત્રો હાજર છે એટલે Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે તમારે. અહીં લખાય મિત્રો W3 K Q1 Q3 upon W3 K Q1 Q3 sorry Q2 K Q1 Q2 upon બંને વચ્ચેનું અંતર કેટલું મિત્રો R12. તો K Q1 Q2 upon R12 લખી શકાય કે નહીં મિત્રો? યસ ને. અહીં Q1 ની વિરુદ્ધમાં તમારે લાવવું છે તો આપણે K Q1 Q2 upon R12 આપણે અગાઉ શોધી દીધું મિત્રો. આ તો ક્ષેત્ર હાજર હતું ને આ બંને પદો મળ્યા આપણને. ઓકે. અને ક્ષેત્ર ના હાજર હોય અને Q1 ને Q2 ને લાવો છો તો શું મળ્યું આપણને? બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા W બરાબર U બરાબર K Q1 Q2 upon R12 મળ્યું કે નહીં? તો આ જ પદ મિત્રો અહીં લખી દેવાનું. યસ. ઓકે. તો W3 બરાબર K Q1 Q2 upon R12. તેથી કુલ કાર્ય એટલે કે સંગ્રહાતી મિત્રો સ્થિતિ ઊર્જા કુલ કાર્ય W બરાબર W1 W2 W3 એટલે કે મિત્રો કાર્ય કરવું પડતું એટલે સંગ્રહાતી સ્થિતિ ઊર્જા U બરાબર Q1 V of R1 plus Q2 V of R2 અને મિત્રો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી ગણો અને તંત્રની સ્થિતિ ઊર્જા K Q1 Q2 upon R12. યસ, એ રીતે યાદ રાખી શકાય K Q1 Q2 upon R12. ક્લિયર મિત્રો? આ પ્રશ્ન તમારે તૈયાર કરવો જોઈએ. આ સૂત્રનો ઉપયોગ આપણે દાખલો ગણવા માટે પણ કરી શકીએ છીએ. યસ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર બે વિદ્યુતભારોના તંત્ર. ઓકે. સારું. હવે મિત્રો નવો પ્રશ્ન આપણે જોઈએ. મિત્રો બીજો પ્રશ્ન જોઈએ આપણે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. મિત્રો આ પ્રશ્ન બોર્ડ માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે એટલે તૈયાર કરશો તમે બોર્ડ માટે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા અહીં તમે જોઈ શકો છો. આ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મેં બતાવ્યું છે. ઓકે. આ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. આ દિશામાં છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E. આમાં આપણે મિત્રો -q અને +q ધરાવતી એક ડાયપોલ મૂકી. ઓકે. અહીં -q વિદ્યુતભાર છે અને અહીં +q વિદ્યુતભાર છે. ઓકે. અને ડાયપોલ મોમેન્ટ p ની દિશા મિત્રો -q થી +q તરફ. ઓકે. આ દિશામાં હશે. ઓકે. આ દિશામાં ડાયપોલ મોમેન્ટ p ની દિશા -q થી +q તરફ. બંને વચ્ચેનું અંતર 2a. ઓકે. આ ડાયપોલનું મધ્ય બિંદુ. આ મિત્રો x અક્ષ એટલે કે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને આ મિત્રો y અક્ષ એમ કહી શકાય. ઓકે. સારું. હવે મિત્રો આ ડાયપોલ મોમેન્ટ p અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો જે છે ને હું લઈ લઉં થીટા. કેટલો લઈ લઉં મિત્રો? થીટા લઈ લઉં છું. અહીં ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો કેટલો લીધો? થીટા. ઓકે. સારું. હવે આ ડાયપોલ જે છે મિત્રો એના પર +q છે તો +q વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે મિત્રો. બોલો વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ E F/q. એકમ વિદ્યુતભાર પર લાગતું બળ q વિદ્યુતભાર પર લાગતું બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર. સો F બરાબર QE પણ અહીંયા પ્લસ છે એટલે +q વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ઓકે. અને -q પર હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં F -QE. ઓકે. આ બળ લાગશે તો અહીં પ્લસ પર +q -q પર -QE આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર કઈ દિશામાં છે મિત્રો? વિરુદ્ધ દિશામાં છે. તો આનું પરિણામી બળ કેવું થાય?
શૂન્ય થાય. તો અહીં હું લખી દઉં છું મિત્રો, પરિણામી બળ બરાબર તો ડાયરેક્ટ લખી શકું છું, કેટલું થશે? શૂન્ય થશે. પરંતુ ડાયપોલ ટોર્ક અનુભવશે, ડાયપોલ ટોર્ક અનુભવશે. ઓકે, અને ડાયપોલ પર મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂક્યું હોય તો તેના પર લાગતું ટોર્ક આપણે પહેલા ચેપ્ટરમાં આ સૂત્ર તારવ્યું છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E. યસ, સો ટાઉ બરાબર PE sin થીટા. તો અહીં ટોર્ક લાગશે ટાઉ PE sin થીટા. ઇક્વેશન નંબર 1. હવે મિત્રો આ ડાયપોલ આ રીતે છે, બરાબર? ઓકે, મેં અગાઉ વાત કરેલી છે તમને કે હંમેશા મિત્રો ડાયપોલ જે છે કોઈ પણ પદાર્થ હોય મિત્રો, કોઈ પણ આ રીતે વિદ્યુતીય, એ હંમેશા વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. ઓકે, આ વિદ્યુત ક્ષેત્રની સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરતો હોય તો મિત્રો આ તો સમઘડી દિશાનું ટોર્ક થયું. એ ટોર્કની વિરુદ્ધ હું બાહ્ય ટોર્ક લગાવું છું. ડાયપોલને શું કરાવું છું મિત્રો? ભ્રમણ કરાવું છું. તો ભ્રમણ કરાવવું હોય મિત્રો અહીં વિરુદ્ધ દિશામાં, તો મારે શું કરવું પડે? ડાયપોલ પર કાર્ય કરવું પડે. તો અહીં હું લખું છું ડાયપોલને થીટા કોણે ભ્રમણ કરાવવા કરવું પડતું સૂક્ષ્મ કાર્ય મિત્રો, કરવું પડતું સૂક્ષ્મ કાર્ય, ધારો કે dw. ઓકે, તો અહીં લખી શકાય કરવું પડતું કાર્ય dw ઇઝ ઇક્વલ ટુ કાર્ય w ઇઝ ઇક્વલ ટુ મિત્રો આપણે લખી શકીએ છીએ કાર્ય એટલે કે ટોર્ક ટાઉ d થીટા લખી શકાય. યસ, સૂક્ષ્મ કાર્ય dw ઇઝ ઇક્વલ ટુ ટાઉ d થીટા. સો થીટા કોણે ભ્રમણ આપીએ છીએ આપણે, એટલે તો અહીં કઈ રીતે આ સૂત્ર આવે તમને ખબર હોવી જોઈએ મિત્રો. તમે લખો છો રેખીય ગતિમાં ક્લાસિકલ મિકેનિક્સ w ઇઝ ઇક્વલ ટુ fd બળ ગુણ્યા સ્થાનાંતર. એમ ચાક ગતિમાં ટાઉ ઇઝ ઇક્વલ ટુ જે બળ ભાગ ભજવે મિત્રો, ચાક ગતિમાં કાર્ય w બરાબર અહીં જે બળ ભાગ ભજવે એવો ચાક ગતિમાં કોણ ભજવે મિત્રો? ટાઉ. અહીં સ્થાનાંતર d, એમ અહીં સ્થાનાંતર કેટલું? થીટા. યસ, આ ખાસ યાદ રાખજો. રેખીય ગતિ માટે w ઇક્વલ ટુ fd અને ચાક ગતિ માટે જે બળ ભાગ ભજવે એવો ટોર્ક અને સ્થાનાંતર d, અહીં સ્થાનાંતર થીટા. તેના પરથી સૂક્ષ્મ કાર્ય dw બરાબર ટાઉ d થીટા. ટાઉ બરાબર તો છે આપણા જોડે PE sin થીટા d થીટા. ઓકે, સો અહીં મિત્રો ધારો કે મારે θ1 થી, ધારો કે θ1 કોણે છે ડાયપોલ અને ત્યાંથી θ2 કોણે લઈ જવી છે. તો અહીં લખાય મિત્રો બંને બાજુ સંકલન લઈ લઈએ. સંકલન dw ઇઝ ઇક્વલ ટુ સંકલન PE sin થીટા d થીટા. કેટલાથી કેટલા સુધી? θ1 થી θ2 કોણે હું ભ્રમણ કરાવું છું ટોર્કની વિરુદ્ધ. ઓકે, સો સંકલન dw એટલે કે કેટલું? w. અહીં p કેવા? અચળ. સંકલન sin થીટા d થીટા. θ1 થી θ2 મિત્રો sin થીટા નું સંકલન શું થાય? માઈનસ cos થીટા. θ1 થી θ2. સો PE બ્રેકેટમાં બોલો થીટા બરાબર θ2 તો માઈનસ cos θ2 માઈનસ પ્લસ cos θ1. સો PE બ્રેકેટમાં cos θ1 ને આગળ લખી દો, cos θ1 માઈનસ cos θ2. અહીં મિત્રો કરવું પડતું કાર્ય w નું સૂત્ર મળ્યું અને આ કરવું પડતું કાર્ય કે જે સંગ્રહાતી સ્થિતિ ઊર્જા બરાબર હોય છે. આ કાર્ય મિત્રો શું હોય છે? સ્થિતિ ઊર્જા બરાબર હોય છે, કારણ કે તમે ટોર્ક આમ લાગે છે અને ટોર્ક વિરુદ્ધ આમ કાર્ય કરો છો અને મિત્રો ટોર્ક વિરુદ્ધ કરવું પડતું કાર્ય જે ડાયપોલમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો અહીં મિત્રો લખાય કરવું પડતું કાર્ય w બરાબર u. ઓકે, સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એક કામ કરીએ મિત્રો, અહીં આપણે θ1 જે છે પ્રારંભમાં આપણે θ1 છે એ 90 ડિગ્રી લઈ લઈએ રેફરન્સ પોઈન્ટ માટે. અહીં રેફરન્સ પોઈન્ટ સંદર્ભ પોઈન્ટ બિંદુ તરીકે θ1 બરાબર કેટલા લઈએ? 90 ડિગ્રી. અને મિત્રો θ2 બરાબર કેટલા લઈએ? થીટા લઈએ. તો સૂત્ર શું બનશે? u બરાબર PE
બ્રેકેટમાં θ1 બરાબર 90 રેફરન્સ પોઈન્ટ લીધો આપણે, બરાબર, સંદર્ભ બિંદુ 90 પહેલેથી ગોઠવાયેલી હોય એમ માની લીધું, બરાબર છે. તો cos 90 માઈનસ θ2 બરાબર θ, તો cos θ, એટલે કે મિત્રો cos 90 ની કિંમત તો 0, તો શું મળ્યું તમને? PE બ્રેકેટમાં 0 માઈનસ cos θ બરાબર માઈનસ PE cos θ is equal to minus P dot E. yes મિત્રો, U બરાબર minus PE cos θ is equal to minus P dot E. તો આ સૂત્ર તમને મળશે. હવે મિત્રો આને લગતા કેટલાક ખાસ કિસ્સા છે, જેમ કે અહીં લખી શકાય ખાસ કિસ્સા કે જેની વાત કરવી જોઈએ, પરીક્ષામાં એના MCQ પૂછાય છે. ખાસ કિસ્સા મેં આગળ પણ વાત કરેલી છે, ફરી એકવાર કરી દઉં. ખાસ કિસ્સામાં ધારો કે સ્થિર સંતુલન સ્થિતિ કઈ કહેવાય? સ્થિર સંતુલન સ્થિતિ ડાયપોલની કઈ કહેવાય? તો મિત્રો સિમ્પલ, સ્થિર સંતુલન સ્થિતિ કે ડાયપોલ કેવી હોય? વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, એટલે કે θ બરાબર કેટલા? 0. તો θ બરાબર 0 લો, એટલે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી છે. θ = 0, તો U = minus P dot E, PE cos 0, એટલે કે શું આવ્યું? માઈનસ PE. મિત્રો જોઈ તમે અહીંયા U = શું મળે તમને? માઈનસ PE મળે. આ કેવી સ્થિતિ ઊર્જા બતાવે છે? લઘુત્તમ સ્થિતિ ઊર્જા બતાવે છે. એનો મતલબ મિત્રો ડાયપોલ જોડે ઊર્જા કેવી છે? લઘુત્તમ છે. એટલે કે એ કેવી? સ્થિર સંતુલનમાં વિદ્યુત ક્ષેત્રને ગોઠવાયેલી એમના એમ પડી રહેશે. હું સાદું એક ફિઝિક્સની બહારનું ઉદાહરણ આપું. મિત્રો તમને તાવ આવ્યો હોય તો આપણે ક્યાં ગાડલામાં મોઢીને પડ્યા રહીએ છીએ? કેમ પડ્યા રહીએ છીએ? કારણ કે આપણા જોડે ઊર્જા તાકાત હોતી નથી, એટલે પડ્યા રહીએ છીએ. યસ, તો અહીંયા પણ મિત્રો એવું જ છે કે ડાયપોલની સ્થિતિ ઊર્જા લઘુત્તમ છે, એટલે જ્યાં છે ત્યાં સ્થિર સંતુલનમાં પડી રહેશે. ઓકે, સેકન્ડ પોઈન્ટ જોઈએ મિત્રો. ધારો કે શૂન્ય સ્થિતિ ઊર્જા, ડાયપોલની શૂન્ય સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો જોયું આપણે શૂન્ય સ્થિતિ ઊર્જા θ બરાબર કેટલા હોય? 90. θ બરાબર 90 લો, તો ડાયપોલની ઊર્જા તમને કેવી મળશે? શૂન્ય. U બરાબર minus PE cos 90, એટલે કે મિત્રો cos 90 ની કિંમત 0, તો U બરાબર 0. એ જ રીતે મિત્રો થર્ડ નંબર હું કહું, મહત્તમ સ્થિતિ ઊર્જા આપણે મેળવવી છે. મહત્તમ એટલે કેવું સંતુલન હશે? અસ્થિર સંતુલન. કેવું? અસ્થિર સંતુલન. ત્યારે θ બરાબર કેટલા હશે અહીં મિત્રો? 180 ડિગ્રી. યસ ઓર નો? θ બરાબર 180 ડિગ્રી. લે θ બરાબર 180 ડિગ્રી શું થાય છે? જો U બરાબર minus PE cos θ. θ કેટલા? 180. cos 180 ની કિંમત મિત્રો -1, એટલે કે કેટલા મળે? માઈનસ પ્લસ PE. એનો મતલબ આ ઊર્જા કેવી થઈ મિત્રો? મહત્તમ સ્થિતિ ઊર્જા થઈ. અને એને કેવું સંતુલન કીધું છે? અસ્થિર સંતુલન. ડાયપોલ મિત્રો આ રીતે તમે લઈ જશો ને આમ અહીંયા 180 ડિગ્રીએ, તો એ ત્યાંથી પણ આઘી પાછી થઈ જશે, કોઈને ઘટશે નહીં, કારણ તેની ઊર્જા કેવી છે? મહત્તમ છે. મહત્તમ ઊર્જા હોય એટલે તે આઘી પાછી થઈ જાય. જેમ કે હું એક ઉદાહરણ આપું, વાંદરાને દારૂ પી દો તો શું થશે? આવું ના કોઈ પણ કહું છું, વાંદરાને આપી દીધું હોય તો શું થાય? વાંદરો ગોઠ જ ના મિત્રો, કારણ કે એની ઊર્જા કેવી થઈ? મહત્તમ થઈ ગઈ, વધી ગઈ. એટલે એના જેવું છે કે મહત્તમ ઊર્જા છે એટલે ડાયપોલ આપણા કયામાં રહેશે નહીં, અસ્થિર વર્તન કરશે. યસ, ઓકે. તો તમને મિત્રો ખ્યાલ આવી ગયો છે આટલામાં. ઓકે, આના પછી આને લગતા દાખલા પણ આપણે વાત કરીશું. હજી પણ એક પોઈન્ટની વાત કરી હોય તો સરસ રહે આ લેક્ચરમાં. U બરાબર KQ અને Q2 upon R. ચલો પછી જ વાત કરીશું, MCQ એક્સ્ટ્રા લઈશું આના પછીના લેક્ચરમાં. ઓકે.